લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડભોઈ તાલુકાના થરવાસા ગામે આવેલી તલાવડીમાં મગર દેખાતા ગ્રામ્યજનોમાં ચિંતા ફેલાઈ હતી। ઘટનાની જાણ થતાં ડભોઈ વન વિભાગ હરકતમાં આવ્યો હતો। આરએફઓ પીવાય પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ વન વિભાગ અને ડભોઈ નેચર સેવિંગ ફાઉન્ડેશનની ટીમે પાંજરું ગોઠવીને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી, જેમાં આજે વહેલી સવારે અંદાજે 5 ફૂટ લાંબો મગર પાંજરામાં ઝડપાઈ જવા પામ્યો હતો। મગરને કબજે લઈને વન વિભાગ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ડભોઈ તાલુકાના થરવાસા ગામની તલાવડીમાં મગર હોવાની માહિતી મળતા ડભોઈ વન વિભાગના આરએફઓ પીવાય પ્રજાપતિએ તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપી હતી। તેમના માર્ગદર્શન હેઠળ સાઠોડ રાઉન્ડ ફોરેસ્ટર હંસાબેન રાઠવા, રાજેશ્વરીબેન તથા ડભોઈ નેચર સેવિંગ ફાઉન્ડેશનના પ્રેમ વસાવા અને તેમની ટીમ દ્વારા સ્થળ ઉપર પાંજરું ગોઠવવામાં આવ્યું હતું। વહેલી સવારે પાંજરામાં અંદાજે 5 ફૂટ લાંબો મગર ઝડપાઈ જતા તેને સલામત રીતે કબજે લેવામાં આવ્યો હતો। વન વિભાગના સ્ટાફ અને નેચર સેવિંગ ફાઉન્ડેશનના યુવકોની મદદથી મગરનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। પ્રાથમિક નિરીક્ષણમાં મગર સંપૂર્ણ સ્વસ્થ જણાતા તેને રહેણાંક વિસ્તારથી દૂર તેના કુદરતી વસવાટ વિસ્તારમાં છોડવા માટે વન વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।